જેના દ્વારા બધું જન્મે, જેના દ્વારા બધું જીવે અને જેના માં બધું જાય એવું પરમ તત્વ એટલે જન્માદ્યસ્ય યત. કેવા ભગવાન કે જેના દ્વારા બધું જન્મે, જેના દ્વારા બધું પ્રગટ થાય, જેના દ્વારા દરેક વસ્તુનો દરેક વ્યક્તિનું પાલન થાય અને જેના માં બધું જાય, જેના દ્વારા બધાનું વિસર્જન થાય, જેની અંદર બધું સમાઈ જાય એવું પરમ તત્વ એટલે જન્માદ્યસ્ય યત. અને અન્વયાદિ તરત ચાર્થેશ્વ વિઘ્નઃ સ્વરાટ. આ એવું પરમ તત્વ એની વંદના કરી છે વ્યાસજીએ કે જે સ્વરાટ યાની કે સ્વયં પ્રકાશિત છે. બીજા કોઈના પ્રકાશની જેની જરૂર નથી એવા સ્વરાટ અને તેને બ્રહ્મ હૃદય આદિ કવય. ઘડીના છઠ્ઠા ભાગમાં આ પરમ તત્વ પરમાત્માએ આ પરમ પુરુષે જે બ્રહ્માજી આદિ કવિઓને ઘડીના છઠ્ઠા ભાગમાં પરમ જ્ઞાન સમર્પિત કરી દીધું છે. કેવલ પોતાના આશીર્વાદ માત્રથી, કેવલ પોતાના સંકલ્પ માત્રથી બ્રહ્માજી આદિને સુંદર આ મહાજ્ઞાન અર્પણ કર્યું. તેને બ્રહ્મ હૃદય આદિ કવય અને મુહ્યંતી યત સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો અને યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આ ભગવાનની માયા એવી છે, એ પરમ તત્વની માયા એવી કઠિન માયા છે. કેવી માયા છે કે જે ખરેખર સત્ય છે એ મિથ્યા લાગે છે અને ખરેખર જે મિથ્યા છે એ આપણને સત્ય લાગે છે. આ માયા આ બધું માયા કરાવે. જે ખોટું છે એ સાચું લાગે છે અને ખરેખર જે સત્ય છે એ બધું મિથ્યા ભાષે છે. અને કઈ રીતે એનું પાછું પ્રમાણ આપ્યું અહીંયા કે તેજો વારી મૃદામ યથા વિનિમયો. કઈ રીતે આવો આભાસ કઈ રીતે થાય છે એનું પ્રમાણ આપ્યું કે દૂર ક્યાંય જતા હોઈએ ગાડીમાં બેસીને, ફોર વ્હીલમાં બેસીને, આમ દૂર દૂર સુધી નજર નાખો એટલે દૂર આમ એવું લાગે કે રસ્તા ઉપર ઘણા બધા પાણીના ખાબોચિયા ભર્યા છે. એવું લાગે ને, બધાને અનુભવ હશે. આમ તડકામાં ગાડી જતી હોય એટલે દૂર તમે આમ નજર કરો એટલે એવું લાગે કે જાણે રસ્તા ઉપર કેટલું બધું પાણી છે. અરે આગળ તો ઘણું બધું પાણી છે, ખરેખર પાણી જ લાગે. અરે ઘણું બધું પાણીનું ખાબોચિયું ભર્યું છે, પણ ખરેખર જેવી ગાડી નજીક આવે એટલે પાણી નથી, ત્યાં તો જલ નથી, ત્યાં તો થલ છે, ત્યાં તો રસ્તો જ છે, રોડ જ છે. પણ છતાંય આવો આભાસ થાય છે. બસ આનું જ નામ માયા. કે જ્યાં જલ છે ત્યાં થલ લાગે અને જ્યાં થલ છે ત્યાં જલ લાગે. બસ આનું જ નામ માયા. આ બધું આભાસ કોણ કરાવે છે? ભગવાનની માયા કરાવે. ખરેખર જલ છે નહીં, પણ એ મૃગ જળ છે ખાલી, એ જાંજવાના જળ છે ખાલી. એ અસત્ય છે છતાંય સત્ય ભાષે છે. પણ એ ખબર ક્યારે પડે? એ અસત્યના આ માયાના પડદા, આ માયાના આવરણ દૂર ક્યારે થાય? જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે એ માયાના આવરણ દૂર થઈ જાય, ત્યારે એ માયાનું ધુમ્મસ દૂર થઈ જાય. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. જેની કૃપાથી આ તમામ કુહક, આ તમામ ધુમ્મસ માયાનો દૂર થઈ જાય એવા પરમાત્મા કેવા કે જે સાક્ષાત સત્ય સ્વરૂપ છે.